નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આગળ આ વિભાગના આ પ્રકરણના 5 ભાગ આવી ચૂક્યા છે, જેમાં આપણે છેલ્લા ભાગમાં 2 ચક્ર વિશે ભણ્યા, નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. જેમાં છેલ્લે આપણે કાર્બન ચક્રનો એક ટોપિક હતો કે હાલના સમયમાં કાર્બનનું પ્રમાણ બમણું થયું છે. બસ એ કાર્બનનું પ્રમાણ વધારે થવાથી શું અસર થઈ છે એના વિશે આપણે થોડુંક જાણીએ. જેમાં પહેલું છે ગ્રીન હાઉસ એટલે શું. પહેલાં તો ગ્રીન હાઉસ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વનસ્પતિને ઉગવું હોય વ્યવસ્થિત રીતે, સારી એવી વનસ્પતિ ઉગવી હોય તેને ઠંડી ગરમી વ્યવસ્થિત મળવું જોઈએ. જેટલી ઠંડી મળે એટલું ગરમી પણ મળવી જોઈએ. જો એને સૂર્યપ્રકાશ સરખો નહીં મળે, એને ગરમીનું પ્રમાણ સરખું નહીં પડે ને તો એ વનસ્પતિ નહીં સારી ઉગે. જો બહુ ઠંડુ વાતાવરણ હશે, બહુ ગરમી હશે તો પણ સારું નહીં ઉગે. બહુ પાણી પીવડાવશો તો પણ નહીં ઉગે, સાવ પાણી નહીં પીવડાવો તો પણ નહીં ઉગે. એટલે કે ઠંડા પ્રદેશોમાં, ઠંડા વાતાવરણમાં જે વનસ્પતિ હોય છે એને ઉષ્ણકટિબંધીય, સમાજ વિદ્યામાં આવશે, જેને ગરમીની પ્રમાણ થોડું વધારે જોતું, ઓછું. એટલે ઠંડા પ્રદેશોમાં અમુક વનસ્પતિઓને ગરમ રાખવા માટે એક આવરણ બનાવવામાં આવે. એટલે કે એ વનસ્પતિની આજુબાજુ પેલા આપણે ગ્રીન કલરની ઘર બનાવી દેવામાં આવે અથવા કાચનું મકાન બનાવી દેવાય, આજુબાજુથી કવર કરી દે. એટલે જેટલી એને મતલબ કે અંદર જે ગરમી હોય, અંદર જે મકાન બનાવ્યું, જે આવરણ બનાવ્યું, એ આવરણની અંદરની હવા બહાર કોન્ટેક્ટમાં નહીં આવે, એટલે બહાર વાતાવરણના કોન્ટેક્ટમાં નહીં આવે, એટલે એ હવા ઠંડી થશે નહીં, એટલે ગરમ રહેશે, જેથી વનસ્પતિનો વિકાસ સારો થાય. સમજી ગયા તમને હું શું કહેવા માગું છું? એટલે કે ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિને ગરમ રાખવા માટે બનાવવામાં આવતા આવરણ અથવા ઘરને, પેલું અળસિયાનું ઘર હોય છે, અળસિયાનું જે આપણે ખાતર બનાવતા હોય તો તમે જોયું હોય તો એમને ગ્રીન કલરની, જેમ મંડપ બાંધ્યો એ રીતે ગ્રીન કલરની આપણે નેટ કહીએ, એનાથી ઘર બનાવી દે, આવરણ બનાવી દે, એટલે એક ઘર બનાવી દે. ને એની અંદર ગરમીનું પ્રમાણ પણ જળવાઈ રહે, ઠંડીનું પ્રમાણ પણ જળવાઈ રહે. એટલે જે તમે ઘર બનાવ્યું એને ગ્રીન હાઉસ અસર કહેવાય. એટલે ઠંડા પ્રદેશોમાં વધારે હોય છે. શા માટે? ગરમી જાળવી રાખવા માટે. એટલે તમે પેક કરી લો એટલે બહારની ઠંડી હવા અંદર આવે નહીં, અને અંદરની હવા ધીમે ધીમે શું થાય? ગરમ થાય. ને ગરમ હવામાંથી વનસ્પતિ સારો એવો વિકાસ થાય. ક્લિયર છે? એનો મતલબ એવું થયું કે જ્યાં ગરમ કરવાનું થાય ને એને ગ્રીન હાઉસ કહેવાય. ક્લિયર છે? એના ઉપરથી છે ગ્રીન હાઉસ અસર એટલે શું? કે પૃથ્વી પરના કેટલાક વાયુઓ, એ વાયુઓના નામ આપું. કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય વાયુ છે. એ વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતા રોકે છે. એનો મતલબ શું થયો? કે પૃથ્વી છે, ધારો કે આ પૃથ્વી છે, સૂર્યના કિરણો આવ્યા, અથડાઈને પાછા, અમુક કિરણોનું શોષણ થાય, એટલે કે આવે ત્યારે બી હવા ગરમ થાય, પાછું જાય ને ત્યારે પણ હવા ગરમ થાય. પણ જ્યારે આ કિરણો અથડાઈને પાછા જાય ને ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ આ કિરણોનું શું કરી લે? શોષણ કરી લે. એટલે કે જતાં શું કરે? રોકે. જેટલી સૂર્યના કિરણોનું શોષણ કરે, બરોબર, એટલે વાતાવરણ શું થાય? ગરમ થાય. ક્લિયર છે? તો એ જ કીધું છે કે કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતા રોકે છે. આમ પૃથ્વીના વાતાવરણમાં આ વાયુનો વધારો થાય એટલું જ પૃથ્વીના તાપમાનમાં પણ શું થાય? વધારો. કારણ કે ગરમીને શોષી જ લેવાનું છે. એટલે જેટલા કાર્બન ડાયોક્સાઇડ, જેટલા પ્રદૂષણ ફેલાવતા વાયુ વધશે એટલું તાપમાનમાં ગરમીનું પ્રમાણ પણ શું થશે? વધશે. ને ગરમી વધારે તાપમાનને કારણે જે અસર ઉત્પન્ન થાય તે અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. આમાં એવું જ હોય છે,
અંદર સૂર્યના કિરણો તો આવશે, પણ એ સૂર્યના કિરણને બહાર નહીં જવા દે એવું જે આવરણ બનાવો એને ગ્રીન હાઉસ કહેવાય. એ જરૂરી હોય. પણ જો એવું પૃથ્વીના વાતાવરણમાં થઈ જાય એવી જ ઘટના ગ્રીન હાઉસ વગર, તો એને કહેવાય ગ્રીન હાઉસ અસર. તો ફરીથી જોઈએ ગ્રીન હાઉસ અસર એટલે શું? કે કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતાં રોકે છે. આમ પૃથ્વીના વાતાવરણમાં આ વાયુઓનો વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે છે. આમ આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. ક્લિયર છે? હવે આપણે જોઈએ આગળનું એક ચક્ર બાકી રહી ગયું હતું વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન ચક્ર. તો એની વાત છે. ઓક્સિજન ચક્ર વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ શ્વસનની ક્રિયામાં કોણ કરે છે? પ્રાણીઓ. આપણે ઓક્સિજન લઈએ ને એટલે બે વસ્તુ બને, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પરસેવા સ્વરૂપ. એટલે એમાં કોણ આવી ગયું? ઓક્સિજન. હવે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. વનસ્પતિ ખોરાક બનાવવામાં કાર્બન ડાયોક્સાઇડ વાપરે ને પાણી પણ વાપરે. 10મા ધોરણમાં તમે ડિટેલમાં ભણશો, બરાબર. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થશે તો શું બનાવશે? કાર્બનિક અણુ, જે આપણે હમણાં શું કીધું હતું એને? કાર્બન ચક્રમાં ગ્લુકોઝ, ખોરાક. અને જો વનસ્પતિ ઉપયોગ નહીં કરે તો ક્યાં જશે? વાતાવરણમાં. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જ જશે, પણ કાર્બન ડાયોક્સાઇડની અંદર કોણ આવી ગયું? ઓક્સિજન. અને આ ખોરાક તમે ખાઓ, ખોરાક ખાઓ એટલે ખોરાક માટે તમે કોનો ઉપયોગ કરો? ખોરાક પચાવવા માટે તમે કોનો ઉપયોગ કરશો? ઓક્સિજન. એટલે ખોરાક અને ઓક્સિજન વચ્ચે જે પ્રક્રિયા થાય ને એને શ્વસન કહેવાય. અને શ્વસનમાં કયો વાયુ બહાર કાઢશો? કાર્બન ડાયોક્સાઇડ. આમ ઓક્સિજન, અને સામાન્ય આપજો, વાતાવરણમાં ઓક્સિજન મુક્ત અવસ્થામાં ઓછો હોય છે. કયા સ્વરૂપે હોય છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. એનો મતલબ કે ઓક્સિજન પૃથ્વી પર આવે, પાછો કયા સ્વરૂપે જશે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. હા, વનસ્પતિ જ એવું છે જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે ત્યારે કયો વાયુ બહાર કાઢે છે? ઓક્સિજન. કમ્પ્લેટ છે? ખ્યાલ આવી ગયો? આ આકૃતિ છે, આપણે હવે એના વિશે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ઓક્સિજન વિશે પહેલાં માહિતી છે. ઓક્સિજન એ પૃથ્વી પર મળી આવતું એક પ્રકારનું મુખ્ય તત્વ છે. અને જો વાતાવરણમાં હોય તો તે 21% છે. જો તે પૃથ્વી પર જોવા મળે તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. એકલું ઓક્સિજન હોતું જ નથી, મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, કોઈ ધાતુ સ્વરૂપે, અથવા સિલિકોન એટલે SI, ઓક્સાઇડ એટલે SiO2. સિલિકોન જોડે ઓક્સિજન કેવું તત્વ છે એ સમજો. ઓક્સિજન વાયુ એ એવો વાયુ છે કે કોઈ પણ તત્વ હોય એને કાટ લગાડે ને એને ઓક્સાઇડ કહેવાય. લોખંડને કાટ લાગી જાય તો લોખંડનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમના કાટ લાગી જાય તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ. ઓક્સિજન એ વાતાવરણમાં જ્યારે ભેજવાળું વાતાવરણ થાય ને એટલે કાટ લાગી જાય. ક્લિયર છે? એટલા એવી રીતની વાત છે. તો કે ઓક્સિજન એ પૃથ્વી પર મળી આવતું તત્વ છે. તે વાતાવરણના પ્રમાણ 21% છે. તે પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ધાતુ સ્વરૂપે અથવા ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે. પણ અહીંયા ધાતુ તરીકે ઉદાહરણ લીધું છે સિલિકોન. અહીંયા લોખંડના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, કોઈ પણ નામ લખી શકાય. પછી પોષક તત્વોમાં ક્યાં જોવા મળે? જૈવિક અણુ એટલે કે પોષક તત્વો જે આપણા શરીરની અંદર હોય. કાર્બોદિત અનાજમાં, પ્રોટીન, લિપિડ એટલે ચરબી પણ કહેવાય, યાદ રાખજો. ન્યુક્લિક એસિડમાં પણ ઓક્સિજન હોય છે. એનો મતલબ કે કાર્બન અને ઓક્સિજન બંને સાથે જ હોય. મોસ્ટ ઓફ યાદ રાખજો. પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત બધામાં ઓક્સિજનનું પ્રમાણ હોય. એટલા માટે આપણે ઓક્સિજન ચક્ર વિશે ભણી રહ્યા છીએ. ઓક્સિજનની મહત્વતા તો આવડે સજીવોમાં. ક્લિયર છે? ઓક્સિજનનો ઉપયોગ તો વાતાવરણનો ઓક્સિજન 3 ક્રિયામાં વપરાય: દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજન ઓક્સાઇડ. જો અહીંયા સિલિકોન ઓક્સાઇડ કીધું તો અહીં નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવવામાં. એ નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવવામાં તમે ભણી ચૂક્યા. ક્યાં ભણ્યા? નાઇટ્રોજન ચક્રમાં. કઈ પ્રક્રિયામાં? જ્યારે વીજળી થાય ત્યારે નાઇટ્રોજનનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એટલે કે નાઇટ્રોજન કોની જોડે જોડાતું હતું? ઓક્સિજન જોડે.
એટલે શું બનાવતું હતું? નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન ચક્ર વિશે હજી તમે એકવાર જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. કમ્પ્લેટ. એટલે ઓક્સિજન કઈ કઈ ક્રિયામાં વપરાય છે? દહન, આગ લગાડવામાં, શ્વસનની ક્રિયામાં. મનુષ્ય અને પ્રાણીઓ દિવસ 24 કલાક શ્વસનમાં ઓક્સિજન લે, વનસ્પતિ રાત્રે ઓક્સિજન લે અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવવા અથવા ધાતુના ઓક્સાઇડ બનાવવા. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વપરાય છે, પરંતુ કેટલાક બેક્ટેરિયામાં તત્વીય ઓક્સિજન એટલે O2 એ ઝેર છે. એટલે અમુક બેક્ટેરિયાને જો ઓક્સિજન ડાયરેક્ટ મળે ને તે મૃત્યુ પામે, ઝેર સમાન, એટલે મૃત્યુ પામે છે. તો પૂછાય કયા સજીવો માટે ઓક્સિજન ઝેર સમાન છે અથવા નુકસાનકારક છે? તો કયા સજીવ આવશે? બેક્ટેરિયા. કેટલાક બેક્ટેરિયા, બધા બેક્ટેરિયા નહીં. બાકી આ બેક્ટેરિયા સિવાય બધા જ સજીવો ઓક્સિજનનો ઉપયોગ શ્વસનની ક્રિયામાં કરે છે. એક પણ સજીવ એવો નહીં હોય અમુક બેક્ટેરિયા સિવાય કે જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન ના વાપરે. શ્વસનની ક્રિયા એટલે શું સમજવાનું? ઓક્સિજન લઈને ખોરાક પચાવો એને શ્વસન કહેવાય. ક્લિયર છે? હવે ઓક્સિજન પાછો ક્યાં જાય? તો વાતાવરણમાં ઓક્સિજન એક જ ક્રિયા દ્વારા જાય. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. કેમ કે આપણે શ્વસનમાં ઓક્સિજન લીધો એટલે કયો વાયુ બનાવ્યો હોય? કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ. કઈ ક્રિયામાં? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ મુક્ત થાય? ઓક્સિજન. વનસ્પતિ ખોરાક બનાવવા કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે. એનો મતલબ કે વાતાવરણમાં ઓક્સિજન ઉમેરનાર એક જ સજીવ આવે, વનસ્પતિ. એટલા જ માટે કહેવામાં આવે વૃક્ષો વાવો. જેટલું વૃક્ષો વધારે વાવશો એટલું વાતાવરણમાં ઓક્સિજન વધશે, જેટલું ઓક્સિજન વધશે એટલું સજીવોને વધારે મળશે, નહીંતર જીવવું મુશ્કેલ પડી જશે. ક્લિયર છે? એટલે ખાસ યાદ રાખજો. ફરીથી આપણે જોઈએ, વાતાવરણમાં ઓક્સિજન કોણ બહાર કાઢે છે? કે વાતાવરણમાં ઓક્સિજન એક જ ક્રિયા દ્વારા મુક્ત થાય છે. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી આવે? કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે સૂર્યપ્રકાશની મદદથી અને ઓક્સિજન બહાર કાઢે. બરોબર છે? એટલે કે જે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે. એટલે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે ને એ વનસ્પતિ લઈ લે અને આપણને જરૂરી ઓક્સિજન મુક્ત કરે. ખ્યાલ આવી ગયો બધાને? તો ફરીથી કે ઓક્સિજન ચક્ર વિશે પહેલાં તો ઓક્સિજનનું મહત્ત્વ હતું કે ઓક્સિજન પૃથ્વી પર મળી આવતું અગત્યનું તત્વ છે. વાતાવરણમાં તેનું પ્રમાણ 21% છે. તે પૃથ્વીમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, ધાતુ સ્વરૂપે અને ધાતુના ઓક્સાઇડ એટલે કે સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. તે સજીવોમાં જૈવિક અણુ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ બનાવવા જરૂરી છે. ઓક્સિજનનો ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે? તો 3 પ્રક્રિયામાં: દહન, શ્વસન અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવવા માટે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વપરાય. કેટલાક બેક્ટેરિયા ઓક્સિજન ઝેર સમાન છે ને મુક્ત. જ્યારે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વપરાય એટલે કઈ ક્રિયા બને? કયો વાયુ બને? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન બહાર કાઢશે. આમ વાતાવરણનું ઓક્સિજન શ્વસનમાં વપરાય, ત્યાંથી વનસ્પતિમાં જાય, કાર્બન ડાયોક્સાઇડ બનાવે, કાર્બન ડાયોક્સાઇડમાંથી વનસ્પતિમાં જાય, પાછો ઓક્સિજન આવે અને વાતાવરણમાં પાછો જાય. આમ આખું ચક્ર ચાલ્યા કરે છે. ખ્યાલ આવી ગયો હશે બધા વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લેટ ઓક્સિજન ચક્ર વિશે. હવે આપણે જોઈએ આગળ ઓઝોન વિશે. ઓઝોન શું છે? તેના ફાયદા જણાવો. તો વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણુય. સાહેબ આપણે ઓક્સિજન શું લખીએ? O2. 2 ઓક્સિજન છે એટલે કે દ્વિપરમાણુ અણુ સ્વરૂપે લખાય. અણુ અને પરમાણુ સમજાવી ચૂક્યો છું નાઇટ્રોજન ચક્રને સમજાવતા પહેલાં. એકલું હોય તો પરમાણુ કહેવાય, એકથી વધી જાય તો અણુ કહેવાય.
બરોબર છે. પરંતુ વાતાવરણના ઉપરનું સ્તર હવાનું જે આવરણ છે ને પૃથ્વીથી 100 કિલોમીટર સુધી છે. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઊંચાઈ સુધી હવા આવેલી છે. એમાં જે સૌથી ઉપર 85 કિલોમીટર પછી આશરે ઓક્સિજન 3 પરમાણુ એટલે ઓક્સિજન O3 મળે છે. આપણે જે પૃથ્વીની સપાટી પર છે ને O2 છે, બસ બહુ ઉપર જાઓ ને એટલે O3 થઈ જાય અને એને કહેવાય ઓઝોન અણુ. એને શું કહેવાય? ઓઝોન. એટલે ઓઝોન એટલે O3, ઓક્સિજન એટલે O2. ક્લિયર છે કે વાતાવરણમાં તત્વીય ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના સ્તરમાં ઓક્સિજન 3 પરમાણુ ધરાવતો અણુ છે. 3 એટલે અણુ થઈ ગયા, જેને ઓઝોન અણુ કહે છે. એના ફાયદા: ઓઝોન વાયુ સામાન્ય O3 એટલે ઓઝોન વાયુ ઝેરી છે, પરંતુ તે પૃથ્વીની સપાટીની નજીક નથી. એટલું આપણું નસીબ. નહીંતર જો રોજ શ્વાસમાં O3 આવે ને તો આપણે મરી જઈએ. આપણે O2 લઈએ છીએ અને O3 ક્યાં છે? ઉપર છે. અને ઉપર આપણે જવાના નથી. 85-90 કિલોમીટર ઊંચાઈ તો આપણે કંઈ વારે ઘડીએ જવાના નથી. બરાબર? એટલે ત્યાં એટલે જ માટે જે લોકો પર્વતારોહણ કરતા હોય અથવા જે લોકો ઊંચાઈ ઉપર જતા હોય સ્પેસ શટલમાં કે રોકેટમાં કે એમાં, તે લોકો બાટલા લઈને જાય. કેમ કે ઉપર O3 હોય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, એટલે ઓક્સિજનના બાટલા લઈને જવા પડે. સમજી ગયા કે સામાન્ય રીતે ઓઝોન વાયુ ઝેરી છે, પરંતુ તે પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી. એટલે આપણું એક રીતે ફાયદો થયો. બીજું કે ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણ, પાઠ્યપુસ્તકમાં હાનિકારક વિકિરણ લખ્યું છે, હું અહીંયા કહું છું કયા? અલ્ટ્રાવાયોલેટ, જેને યુવી કહેવામાં આવે. યુવી કિરણ, અલ્ટ્રાવાયોલેટ, જેને ગુજરાતીમાં કહેવાય પારજાંબલી કિરણનું શોષણ કરી દે છે. અને એ વાયુ કેવા છે? હાનિકારક છે. એટલા જ માટે પૃથ્વી પર આવતા ઓઝોન વાયુ અટકાવી દે, જેથી સજીવનું શું થાય છે? રક્ષણ થાય છે. તો આપણો ઓઝોન વાયુનો ફાયદો શું? તો ઓઝોન વાયુનો ફાયદો એ જ કે પૃથ્વી પર આવતા પારજાંબલી કિરણોનું એ રોકી દે છે, જેથી સજીવોનું શું થાય છે? રક્ષણ. નહીં તો જો આ પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે ને તો આપણે કેન્સર થાય, ચામડીના, આંખોમાં મોતિયા આવે, આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય, વૃક્ષો ઉગે નહીં, વનસ્પતિઓ નાશ પામવા માંડે, ખેતીલાયક જમીનો બગડી જાય, એવા ઘણા બધા નુકસાન છે. પણ આ ઓઝોન વાયુ કિરણો આવા નથી દેતા ને એટલે જ આપણે જીવવું કેવું પડે છે? સરળ પડે છે. ક્લિયર છે? ઓઝોન વાયુનો આ ફાયદો છે. પરંતુ હાલના સમયમાં ઓઝોન સ્તરમાં વિઘટન એટલે ઓઝોનમાં ઘટાડો જોવા મળે. ઓઝોન વાયુ ઘટી રહ્યું છે. પૃથ્વીની ફરતે જે ઓઝોન વાયુ આવ્યું છે એ ઓઝોન વાયુના સ્તરમાં વિઘટન એટલે ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડો પણ કહેવાય. તો શા માટે? કેવી રીતે? કે હાલના સમયમાં ઓઝોન સ્તરનું વિઘટન એટલે કે ઘટાડો એક ગંભીર અને વૈશ્વિક સમસ્યા, આખા વિશ્વને સમસ્યા નડે છે. જેમ જેમ ઓઝોન ઘટે એમ પેલા પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે. પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે એટલે ગરમીનું પ્રમાણ વધશે, એટલે ગ્રીન હાઉસ અસર પણ વધશે અને સાથે સાથે સજીવોને જીવવું પણ શું થશે? મુશ્કેલ પડશે. ખ્યાલ આવી ગયો કે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ સંયોજનો, વિવિધ પ્રકારના રસાયણો, જેમ કે એક નામ આપ્યું છે ક્લોરોફ્લોરોકાર્બન, જેને કહેવાય CFC. CFC એક જ નહીં, ઘણા બધા આવે. એના જેવું બીજું આવે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ. આ બધા ગ્રીન હાઉસ વાયુ કહેવાય. એટલે જેથી પૃથ્વીનું વાતાવરણ શું કરે? ગરમ કરે. જેથી પૃથ્વીનું વાતાવરણ જેટલું ગરમ થાય ને એમ ઓઝોન વાયુનું પ્રમાણ ઘટે. પણ ઓઝોન ઘટાડવાનો મુખ્ય વાયુ આવે CFC. બરોબર? કે મનુષ્ય દ્વારા અમુક રસાયણ બનાવેલું છે. એમાં એક છે ક્લોરોફ્લોરોકાર્બન, જે વાતાવરણમાં હાજર હોય. અને ક્લોરોફ્લોરોકાર્બન કોનો બનેલો છે? ક્લોરીન અને ફ્લોરિનનો. અને આ CFC કોઈ સજીવ દ્વારા વિઘટન પામતું નથી, એટલે નાશ થતું નથી. અહીંયા અર્થ એવો સમજવાનો. આ CFCને કોઈ નાશ કરી શકતો નથી. એટલે વાતાવરણમાં CFC આવે,
આ CFC ધીમે ધીમે ક્યાં જાય? ઓઝોનના સ્તર સુધી. ઓઝોન જોડે જઈને શું કરે? પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરે એટલે ઓઝોનનું અણુ શું થાય? દૂર. એટલે O3 હતો એ બધા OO થઈ જાય. બરાબર? એટલે ઓઝોન તૂટી ગયો. તૂટી જાય એટલે ઓઝોનના સ્તરમાં શું થયો? ઘટાડો થયો. બરાબર છે? આપણે CFC વાયુ ક્યાં જોવા મળે? તમને એ પણ કહું. આપણી ઘરે જે ફ્રીજમાં ગેસ ભર્યો હોય જેથી વસ્તુ ઠંડી રહે, એ ફ્રીજમાં પહેલાં CFC વાયુ વપરાતો. એસીમાં જે ગેસ આવતો ને એ પણ CFC વપરાતો. પણ હવે બધા દેશોએ ભેગા મળીને એવું નક્કી કર્યું છે કે એસી, ફ્રીજ કે એવું કોઈ પણ પદાર્થ હોય, એવો કોઈ પણ સાધન હોય જે વસ્તુને ઠંડી રાખવામાં વપરાતું હોય ત્યાં CFC વાયુ ભરવો નહીં. એટલે હાલના સમયમાં CFC વાયુ બનાવતું બંધ થઈ ગયું છે. પરંતુ એ ડિસિઝન લેવામાં ઘણું મોડું થઈ ગયું છે. બરાબર? પણ એટલું યાદ રાખવાનું કે આપણે ગ્રીન હાઉસ અસર ભણે એટલે જેટલું ગ્રીન હાઉસ વાયુ વધશે, આવા બધા વાયુઓ વધશે, એટલું ઓઝોનના સ્તરમાં ઘટાડો થશે. ક્લિયર છે? એટલે CFC ઓઝોનના સ્તર સુધી પહોંચી જાય. મુખ્ય વાયુ એ જ હતો. પહોંચીને ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરી ઓઝોનના અણુનો દૂર કરે એટલે નાશ કરે. આમ ઓઝોનના સ્તરમાં ઘટાડો થયો છે. ક્લિયર છે? હાલના સમયમાં હું તમને આકૃતિ બતાવું. આ આપ્યું છે. આ જે વાદળી કલરનું છે ને ગાબડું, ગાબડું એટલે એ આટલામાં આટલામાં લીલો રંગ નથી. લીલો રંગ નથી એટલે શું થયું કે ત્યાં ઓઝોન વાયુનું પ્રમાણ ઓછું. હવે 1960થી 1985માં જો વાદળીનું પ્રમાણ વધ્યું, એનો મતલબ કે ઓઝોન સ્તર ઘટ્યું. હજી અહીંયા જુઓ, હજી બી વધી ગયું. એટલે ઓઝોન સ્તર ફેલાતું જાય, ઘટાડો થતો જાય છે. એનો મતલબ લીલું જે પ્રમાણ છે ને, લીલાનું પ્રમાણ ઘટતું જાય છે અને વાદળીનું પ્રમાણ, વાદળી એ ઓઝોન સમજવાનો છે, લીલું એ આપણું વાતાવરણ સમજવાનું છે. એટલે જેટલું વાદળીનું પ્રમાણ વધશે એટલું ગ્રીન હાઉસ અસર વધશે. એટલે ઓઝોનનું પ્રમાણ ઘટશે. આ 1990નો ફોટો છે. અત્યારે આપણે 2020માં જીવીએ છીએ. ત્યાં સુધી કેટલાય ઉદ્યોગો વિકસ્યા, કેટલુંય પ્રદૂષણ થયું. એટલે આ પ્રમાણ અત્યારે એવું કહેવા માગે કે જ્યારે પૃથ્વી હોય ને તો મોસ્ટ ઓફ આટલો બધો ભાગ, આ ભાગ ઘણો મોટો થઈ ગયો હશે. ખાલી આકૃતિ સમજાવવા માટે આપી છે, દોરવાની જરૂર નથી. પરંતુ આ એન્ટાર્કટિકા ખંડ ઉપર, આ એન્ટાર્કટિકા એટલે ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બરાબર છે? કે હાલના સમયમાં એન્ટાર્કટિકા ઉપર પણ ઓઝોન સ્તરમાં ગાબડા જોવા મળે. હવે વિચારો, એન્ટાર્કટિકા એટલે ઠંડો પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, ત્યાં ઉદ્યોગો, રહેણાંક ઓછા છે, ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે, તો પણ ઓઝોન ઘટાડો જોવા મળે છે. તો વિચારો કે આપણે ઇન્ડિયામાં, ભારતમાં કે બીજા કોઈ દેશમાં જ્યાં ઉદ્યોગો વધારે છે, જ્યાં વાહનોનું પ્રમાણ વધારે છે, જ્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે, ત્યાં ઓઝોન સ્તરની પરિસ્થિતિ કેવી હશે એ તમે સમજી શકો છો. બરાબર ને? કે હાલના સમયમાં એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોન સ્તરમાં પણ ગાબડા જોવા મળ્યા છે. આમ ઓઝોન સ્તરના વિઘટન અને નાશ થવાથી, એટલે ઓઝોન ઘટાડો થવાથી પૃથ્વીના સજીવો પર ગંભીર અસરો જોવા મળે છે. ચોપડીમાં આટલે સુધી આપ્યું છે. જેમ કે મેં ઉદાહરણ આપ્યું છે, ચામડીના કેન્સર થવા. ઓઝોન ઘટે એટલે UV અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર આવે એટલે ચામડીના કેન્સર થાય, આંખનો મોતિયો આવે, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, વગેરે જેવા રોગો થવા માંડે છે અને સજીવોને જીવવું શું થઈ જાય છે? મુશ્કેલ થઈ જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આપણું પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને આ છે પ્રકરણમાં ખબર પડી ગઈ હશે, જેના આપણે 6 ભાગ બન્યા છે. 6 ભાગ વારંવાર જોવીને રિવિઝન કરતું રહેવું. ન આવડે, ના ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરવો અથવા કોમેન્ટ કરી શકો છો, જેથી હું તમને સમયસર સોલ્યુશન અથવા સમજાવી શકું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.